નમસ્કાર, દૂરદર્શન ન્યૂઝ સાથે હું છું હેમાંગીની પાટીલ. બુલેટિનમાં આજે આપણે વાત કરીશું આજે પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પોતાના કામમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકોને પદ્મ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવશે. સાથે જ જોઈશું અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતના પ્રવાસે છે. તેઓ આગ્રા અને જયપુર પહોંચશે તે વિશે પણ અપડેટ આપીશું. સાથે જ જોઈશું રાજ્ય સહિત દેશભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. આગામી દિવસોમાં હવામાન વિભાગ શું કહી રહ્યું છે તે વિશે અપડેટ આપીશું. સાથે જ જોઈશું રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમાચાર અને ખેલ જગતના સમાચાર. પણ એ પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. આજે પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોને પદ્મ પુરસ્કારથી કરશે સન્માનિત. આ વર્ષે 5 પદ્મ વિભૂષણ સહિત કુલ 131 પદ્મ પુરસ્કારોની કરાઈ જાહેરાત. ગુજરાતની 5 હસ્તીઓને કરાશે સન્માનિત. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગ્રા અને જયપુરના પ્રવાસે. તો ક્વાડ સંમેલનમાં ભાગ લેવા જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓ પહોંચશે ભારત. ક્વાડ સંમેલનમાં વૈશ્વિક સુરક્ષા અને પરસ્પર સહયોગ વધારવા થશે મંથન. એનઆઈએની મોટી કાર્યવાહી. જમ્મુ કાશ્મીરના શોપિયામાં 2 જગ્યાએ દરોડા. વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ અભિયાન શરૂ. તો જમાતે ઇસ્લામીના પૂર્વ પ્રમુખ શહજાદા ઔરંગઝેબના ઘર પર પણ એનઆઈએ દરોડા. દેશના મોટાભાગના રાજ્યોમાં લૂની સ્થિતિ. ઉત્તર પ્રદેશ અને વિદર્ભના ઘણા વિસ્તારોમાં ગરમ રાત્રિઓનું પણ એલર્ટ. હવામાન વિભાગની લોકોને સાવધાન રહેવાની સલાહ. મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં નોંધાયું દેશનું સૌથી વધુ 47.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. રાજ્યમાં પણ કાળઝાળ ગરમીમાંથી નહીં મળે રાહત. વરસાદની હાલ કોઈ સંભાવના નહીં. અમદાવાદ 42.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર. બપોરે લોકોને ઘરની બહાર ન નીકળવા તંત્રની સલાહ. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. એનસીઆરબી ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024 રિપોર્ટમાં જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતનો ક્રાઇમ રેટ 227.7. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. યુએસ ઇરાન વચ્ચે સંભવિત શાંતિ કરારના આશાવાદે ભારતીય શેરબજારમાં ઉછાળો. બીએસસીનો સેન્સેક્સ 750 પોઈન્ટ વધી 76,300. તો નિફ્ટી 24,000 નજીક કરી રહ્યા છે કારોબાર. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 4.55% ઘટીને પ્રતિ બેરલ $98 પહોંચ્યો. તો ભારતીય રૂપિયો 39 પૈસા સુધરી 95.27ના સ્તરે. રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક ફેડરેશન ચેમ્પિયનશિપમાં દેવકુમાર મીના અને કુલદીપ કુમારે પોલ વોલ્ટમાં બનાવ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ. 5.45 મીટરની લગાવી છલાંગ. બંને ખેલાડીઓએ 2026 રાષ્ટ્રમંડળ ગેમ્સ માટે કર્યું ક્વોલિફાય. અને અંડર 23 એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. બીજા દિવસે 3 સુવર્ણ સહિત કુલ 8 ચંદ્રક ભારતના ફાળે. મહિલા ફ્રી સ્ટાઇલ ઇવેન્ટ્સમાં માનસી લથેરા અને કાજલ ધોચકે જીત્યા ગોલ્ડ મેડલ.